વપાયું છે એ સ્તુતિ સ્વરૂપે બોલતા જ છે, બધા બોલે જ છે. પ્રથમ લાગુ દો ચરણ કો, ધનિયે ન છોડાયો છીન. લાંકતલી લાલ એડિયા, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन. इन पावतले पड़ी रहूं धनी, नजर खोलो बातून. पलन वालों निरखू नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन. कदमों लागू करूं सेजदा, पकड़ के दो पाय. हुकम करत है माशुक, बीच आशिक के दिल आए, बीच आशिक के दिल आए. माशुक तुम्हारी अंगना, तुम अंगना के माशूक. ए हुक्मे इल्म दृढ़ किया, अजू रूह क्यों न होत टूक टूक. अजू रूह क्यों न होत टूक टूक. मेरी रूह ने न की पूतली तीन पुतलियों के नैन. तीन नैनों में राखू मासुक क्यों, ज्यों मेरी रूह पावे सुख चैन. ज्यों मेरी रूह पावे सुख चैन. बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की. बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की. बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की. श्री कृष्ण कन्हैया लाल की. तीनोंपुरी धाम की. आचार्य श्री 108 श्री कृष्णमणि महाराज की. आचार्य श्री 108 श्री सूर्यनारायण दास महाराज की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. आत्मा आधार वहला सर्वे सुंदर साथजीના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જો વિતક ઉપરથી આપણે શીખવાનું શું ખબર, આપણા સદગુરુની કૃપા દ્રષ્ટિ તો હોય જ, પણ આપણે ઘરે જઈને પછી ક્રિયા દ્રષ્ટિ કરવી પડે. કૃપા તો થાય પણ ક્રિયા ક્યારે કરશું? દેવચંદ્રજીનો સત્સંગ સાંભળતા બે ભાઈ, ખબર ને, ગોવર્ધનભાઈ અને આ થોડુંક વધારે નથી. હલો હલો, હવે રેડી. બે ભાઈ ગોવર્ધનભાઈ છે અને મેરા ઠાકુર ચર્ચા સાંભળતા. બહુ કૃપા થતી, બહુ આનંદ આવતો, આંખમાંથી અશ્રુની ધારા વહે. પણ પછી ગોવર્ધનભાઈનું મૃત્યુ થયું, ધામગમન થયું, પછી મહારાજ ખબર ને એક જ વસ્તુ પૂછે, તમને દેખાય ને મને કેમ ન દેખાય? તો આટલું આટલું સાંભળ્યા પછી આપણને સવાલ ન થાય? એને થયો. સદગુરુની કૃપા દ્રષ્ટિ હતી, પણ હવે એ ક્રિયા દ્રષ્ટિમાં ફેરવાડી. હવે મારે કરવું છે. જે તમને દેખાય છે એ મારે આ આંખથી જોવું છે. તમને દેખાય, મને હું કામ ન દેખાય? આપણે બે એક જ ઘરના છે. આપણને કોઈ દેવું થયું? આપણે તો કોકની કૃપા જોઈશે. આશીર્વાદ આપો, તમારી મહેર વર્ષાવો, તમારા ચરણો અમારા ઘરમાં પડે, બહુ બહુ. તો તાર કાંઈ નહીં કરવાનું, બધું બીજા વાહે છોડ દેવાનું. થાય એવું? એટલે આ વિતક શીખવાડે આપણને કે કૃપા થાય તો ક્રિયામાં ફેરવવું પડે. કૃપા કરી દેવચંદ્રજી, તો ક્રિયા દ્રષ્ટિ કોની અંદર આવી? બધાય સુંદર સાથની અંદર નહોતી આવી, મહારાજની અંદર આવી. તો આપણે એમાં જ શીખવાનું છે કે કૃપા થાય ને કૃષ્ણની, પરમાત્માની, રાજજીની, પછી આપણે ક્રિયા કરવી પડે. જો આપણે ઘરે જઈને કાંઈ નહીં કરી તો કાંઈ થાય
નહીં. એટલે આના એક એક પ્રસંગો તમને સમજાવે છે આપણને. તો હવે નલિયા બંદરમાં છે અને આવો પ્રસંગ બને છે, એટલે નાદ પુત્ર કોણ છે? મહેરાજ. અને બિંદુ પુત્ર કોણ છે? બિહારીજી. બે વચ્ચે થોડી થોડી આમ અંતરાય, આમ મન ઉથલા થાય ને એવું થયું, પણ તોય બહાર તો જાહેર કરે નહીં, કારણ કે સુંદર સાથ કેટલા આનંદિત હતા. પણ શ્રીજી ચર્ચા કરે ક્યાં? નલિયા બંદરની અંદર. તો ચોપાઈ છે, લાલદાસજી લખે, દેખ નૂર ચર્ચા રોશની, देख नूर चर्चा रोशनी, भई बिहारी जी को दिल शक, ए तहकीक मसनंद मेरी लेगा. એ બાત બડી બુજરક. કે પ્રાણનાથજી ચર્ચા કરતા ને શ્રીજી, તો એની ચર્ચામાં નૂર હતો, રોશની હતી, પ્રકાશ હતી. અને એ પ્રકાશને નૂર જોવે અને એ જોશ જોવે ને, એટલે બિહારીજીના દિલમાં શંકા ઉત્પન્ન થઈ કે આ નક્કી મારી ગાદી લે. એ તહેકીક એટલે નક્કી, મસનંદ એટલે ગાદી. જો આવીને આવી ચર્ચા કરતો રહ્યો અને આના અહીંયા અટકાવ્યો નહીં, તો જામનગરની ગાદી આ લઈ લે. એ બાત બડી બુજરક. વાત તો અરી સમજવા જેવી છો, આવું છે. પણ પછી બે એકાંતમાં એક જગ્યાએ બેઠા ને, તો બે ચર્ચા કરતા હતા, જાગણી કઈ રીતે કરશું. એટલે બિહારીજીએ સામેથી કીધું, આપણે કઈ ઘરે ઘરે નથી જવાનું, આ કઈ આપણો રસ્તો નથી, આપણે એ નથી કરવાનું, અને માયા છોડીને આપણે વિરક્ત થવાનું નથી. આ કોણ કે? માયાના કામ નથી છોડવાના, એમ કઈ હાવ વિરક્ત થોડું થઈ જવાનું છે ઘર બાર છોડીને બહાર. આ તમે દીવ બંદરથી અહીં સુધી પોઈ ગયા નામ જાગણી કરવા જ્ઞાન, એવું આપણે નથી કરવાનું. એક જ જગ્યાએ બેહવાનું, માયામાં રહેવાનું, અને જે સુંદર સાથ સામેથી આપણી પાસે આવે એને ચર્ચા સાંભળવાની. અને તમને જો જામનગરમાં ન ફાવતું હોય મારી હારે, તો કચ્છ જાવ ને, કચ્છ જાવ ને ત્યાંની સેવા સંભાળો, પણ એક જગ્યાએ રહ્યો. તો મહેરાજ ઠાકુર શ્રીજીએ શું કીધું? નહીં 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 નહીં, આપણા સદગુરુ દેવચંદ્રજી એણે મને આ સંપત્તિ આપી છે, એને લીધે મારામાં જાગ્રત બુદ્ધિ આવી છે. આ જાગ્રત બુદ્ધિ સાથે લઈને તારતમ લઈને હું ભારતમાં ભ્રમણ કરીશ અને રાજાઓને જગાડીશ, અને એ રાજાઓ જાગશે તો એને પગે લાગવા તમારી પાસે જ મોકલીશ. એ બધા તમારા ચરણોમાં આવશે. બાકી જો આપણે માયા છોડી દીધી છે, આ 14 લોક બ્રહ્માંડનું કામ એકવાર છોડ્યા પછી આપણે હાથમાં લેવાનું થતું નથી. મારી માટે આ સંસાર હવે મળદા સમાન છે, એટલે હું કાંઈ પાછું હાથમાં લેવાનો નથી ને એક જગ્યાએ મારો ટાંટિયો ટકવાનો નથી. એવું જ ન બોલ્યા હોય ને, એને તો એવું કીધું હોય ને. આ તો આપણે કાઠિયાવાડી ભાષામાં તમે સમજો એટલે કહું, મારે એક જગ્યાએ રહેવાનું નથી, કારણ કે દેવચંદ્રજીએ મને કીધું છે સકુંડલ અને સકુમાર ક્યાં છે કાંઈ ખબર નથી, અને એ બે જાગશે પછી જ્યાં મોહ સાગરની રાત્રિ છે ને, લેલ તુલ કદ્ર, એમાં હવાર પડશે. ત્યાં સુધી હવાર પડશે નહીં. એટલે આપણે તો નીકળવું પડે એમ જ છે. અને હું તો તમને વિનંતી કરું છું કે તમે મારી ભેગા હાલો. અરે બિહારીજી જરાક વિચાર તો કરો. એ જો ઈષ્ટ ફિરકે ચલે, આ અલગ અલગ દેવી દેવતાઓના કેટલા સંપ્રદાયો છે, એના એકયના મૂળિયા નથી, તોય બણગા ફૂકે છે, તોય એનો વિસ્તાર કરવા એ રાત દિવસ મહેનત કરે છે. અને આપણું તો મૂળિયું છે પરમ ધામ. અને આપણી સાથે આપણી ઉપર હાથ કોનો? પરવરદિગારનો, આપણા સર્વશક્તિમાન પરમાત્મા, આપણા ધણીનો હાથ આપણા ઉપર છે. તો એનો વિસ્તાર કરવા કેમ ન જવાય? આખો બ્રહ્માંડ અખંડ કરવાનો છે, તો આપણે તો એનો પ્રચાર પ્રસાર કરવા બહાર જવું જ પડે. તમે ટેન્શન લ્યો માં, તમારે ચર્ચા નહીં કરવાની, તમારે મારે ભેગું જ આવવાનું. સિંહાસન ઉપર તમને બેહાડીશ, હું તમારી નીચે ઊભો રહીશ. એટલે તમને એ મનમાં હોય કાઢ નાખજો. અને ધીમે 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 હું બધાને જગાડીશ, અને એ બધા જાગી જાય તો તમારા ચરણોમાં જ મોકલીશ, તમારી પાસે જ એને પ્રણામ કરવા મોકલીશ. એટલે આપણો રસ્તો તો આ જ છે, પણ તમે અમારી ભેગા હાલો. તો બિહારીજી કે મારું આવવાનું થાય નહીં. એ ચોપાયું છે, મેરે ચલના ક્યો હોય, મારે આવવાનું થતું નથી. આ રંગબાઈ એનો બોજ મોટો છે મારી ઉપર. એ રંગબાઈના માતાજી, એ કુટુંબ કબીલા પરિવાર, એ એટલો બોજ છે કે એને સાથે લઈને હું નવતનપુરી છોડીને ક્યાંય આવી શકતો નથી. મારે આવવું નથી. જેને જાગવું હોય એ સામેથી નવતનપુરી આવે મારા ચરણોમાં અને જાગે. તો આપણે બિહારીજીનો રસ્તો લેવાનો કે શ્રીજીનો? અત્યારે આપણે કોના રસ્તે હાલે છીએ? કોના રસ્તે હાલે?
હવે આમાંથી આપણને થોડું ઘણું નોલેજ આવ્યું હોય ને આપણે એમ કંઈક આંબલિયામાં ને આંબલિયામાં રહી, જેને આવવું હોય અહીંયા આવે, આપણે ક્યાંય ત્યાં જવું નથી. તો આપણને રાજજી મહારાજે આટલું આપ્યું હોય, સારી વાહન સુવિધા આપી હોય ને આપણને જ્ઞાન આપ્યું હોય ને, તો આપણે 5 ગામમાં તો જવાય જ. 2 કલાક તો 2 કલાક, શું વાર લાગે? 10 મિનિટ જાતા ને 10 મિનિટ આવતા. જાગણી માઇકમાં ન થાય. જાગણી તો ઘરે ઘરે જાઓ અને 5 જણા બેઠા હોય ને વાતુમાંથી વાતું થાય ને પ્રશ્ન થાય, એ ખુલાસા થાય. આ બધાય મને એમ કહો, અમને છે ને સાહેબ તમે બોલો ને તો ધીમે ધીમે આવતું જાય, સાહેબ હમણાં આ બોલશે, પછી આ આવશે, પછી આવશે. પણ તમે માઇક દો ને તો મેં તો સારું કહેવાય, 20 વર્ષથી સાંભળીને ઘુસાડી દીધું, બહુ કહેવાય. તો એ આ બધા બોલી ક્યારે શકે ખબર? તમે બધા આ બધા ને આ બધા ક્યારે બોલી શકો તમે ખબર? હમણાં તમારે ઘરે આવ્યો ને તો ખબર પડે, બોલવાનો વારો ન આવવા દે એટલું એની પાસે છે. પણ અહીંયા નહીં. અને અહીંયા નહીં કાંઈ નહીં, પણ ગામમાં તો જાઓ. આપણા ગામ છોડીને આપણા હગાવાલા, આપણા સુંદર સાથ પ્રણામીના ઘર છે, જે જાગીને હુઈ ગયા છે, પેલા એને જગાડો. થાય કે ન થાય? તો અહીંયા મહેરાજના રસ્તે આપણે ચાલવાનું છે. તો આ રસ્તો આપણે પકડવાનો છે. એટલે બિહારીજીએ તો ના પાડી દીધી ને, પણ આવી રીતના બહુ વિનંતી કરી. 1.5 મહિનો વહી ગયો નલિયા બંદરમાં, બહુ સમજાવ્યા, સમજ્યા જ નહીં. અને સાથે સાથે જે સુંદર સાથને સમુદાયમાં લેવાના હતા ને એની વિનંતી બહુ કરી, પણ બિહારીજી કાંઈ માયના નહીં. પછી મહેરાજ થાકી ગયા, હવે નથી કેવું. અને બિહારીજીનો આવો સ્વભાવ, એટલે ઓલા રૂપાબાઈ ને રાધાબાઈ સેવા કરે પણ સેવામાં મન લાગે નહીં. તો બિહારીજી એની ઉપર ગુસ્સો કરે, એની હારે મોઢું બગાડે. ત્યારે શ્રીજીને એમ થાય કે સુંદર સાથ પ્રત્યે આ વ્યક્તિને પ્રેમ કેમ નથી? આની અંદર શક્તિ હશે, આવેશ હશે. હવે શ્રીજીને શંકા છે, એટલે આને કહેવાય નાદ ઓર બિંદુ મેં ભેદ. પણ બિહારીજીને તો મહેરાજ નો જ ગમતા, પણ હવે મહેરાજને શંકા થવા માંડી. પણ મહેરાજને એમ થયું, જો આ મારી શંકા બધાને બહાર કહીશ ને તો સુંદર સાથજીના દિલ તૂટી જાય. એટલે અંદર ને અંદર એ દુઃખ રાખી દીધું, મનને પાછું મનાવી લીધું કે હાલો આ નલિયા બંદરમાં હવે કાંઈ થવાનું નથી. એટલે શ્રીજી ગયા મંડઈ બંદર ગયા તો સુંદર સાથ બધા એની અરે ન્યાય બગીચામાં જગ્યા રાખેલી. આ બાજુ બિહારીજી એવા ખંભાળ્યા, પણ બિહારીજીને ખબર હતી કે મહેરાજની અંદર જ તાકાત છે, શક્તિ છે. તો એ બહુ સુંદર સાથ સમુદાય તો એની હારે જ હાલશે ને, તો નક્કી આને કંઈક દુઃખ આપવું અને પકડાઈ જાય તો આગળ જાય નહીં. એટલે ખંભાળિયાના રાજાને મહેરાજ કંઈક જૂની દુશ્મની હશે, કંઈક તકરાર થઈ છે. એટલે બિહારીજીને ખબર કે ખંભાળિયાના રાજાને મહેરાજ હારે દુશ્મની છે. અને હું જો ખંભાળિયાના રાજાને કહી દઉં કે મહેરાજ હમણાં અહીંયા જ આવવાના છે, તો ચોકી ગોઠવી દો, જેવા આવે એવા પકડી લ્યો, લઈ જાઓ. તો થયું એવું જ, જોજો કેવું થાય. બિહારીજી તો આ ચુગલી કરીને વયા ગયા. તો ખંભાળિયાના રાજે શું કર્યું? પોતાના સૈનિકોને એ કિનારે ગોઠવી દીધા, જેવી હોળી આવે ને હોળીમાંથી ઉતરે એટલે પકડી લેવા. ગોઠવાય તો ગયું. તો આ બાજુ નલિયા બંદરથી મળે બંદરથી નલિયાથી મંડઈ બંદરથી હોળીમાં બેઠા બધાય બેઠા ને શ્રીજી છેલ્લે બેહવા ગયા, બધાને ચડાવ્યા, પછી પોતે ચડવા ગયા. હવે એમને એમ હતા છીક આવે એટલે ન કરવું. એને છીક આવી, કોને? મહેરાજ ઠાકુરને. શ્રીજીને છીક આવી ને એટલે એને એમ થયું સારું કાંઈક અજુકતું છે, એટલે ઉતરી ગયા. ઉતરીને કે તમે બધા જાઓ, હું મારી રીતે પોગી જઈશ, આપણે બધા એક જગ્યાએ મળી જાવ. પણ આ પ્રસંગ ઉપરથી એમ થોડું લેવાનું છે કે છીક આવે એટલે આપણે ધ્યાન રાખવું, એવું પાછા નહીં લેતા. લે આપણા વિતકમાં કીધું છીક આવી બહાર નહીં જવાનું, એવું કાંઈ છે નહીં. પણ આ તો રાજ્યનો હુકમ છે. પાછા આપણે આ પકડી બહુ લે, પકડવાનું એ નથી પકડતા, આ નહીં પકડવાનું. પછી ઓલા બધા તો ગયા, ખંભાળિયા જેવા ઉતરા એવા રાજાના સૈનિકો હતા, બધાને પકડી લીધા. એમાં ઓલા સુરતના 8 હતા, બાઈજુરાજ મહારાણી કેટલાય સુંદર સાધને સુરતના બધાને પકડી લીધા. પકડીને આમ રાજ દરબારમાં હાજર કર્યા. આમાં મહેરાજ કોણ છે? મહેરાજ તો કોઈ હતા જ નહીં. જોજો મહેરાજ કોણ છે ગોતો, મહેરાજ કોઈ હતા નહીં. પછી મહેરાજના આમાંથી હગાવાલા કોણ છે એને પકડી. તો મહેરાજ આવે કે ન આવે? તો હગાવાલા કોઈ મળે નહીં. પછી એક બાઈજુરાજ મહારાણી તેજકોરબાઈ આ લોકો કરતા થોડાક અલગ દેખાય. આ સુરતના તો બધા બ્રાહ્મણ ને, આમ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ. એટલે બાઈજુરાજ છે તેજકોરબાઈ, એ થોડાક આનથી અલગ દેખાય કે આ કોણ છે? તો ઓલા બધા કે આ અમારી બેન છે, અહીંયા આવ્યા તમે તેડવા આવ્યા, લઈ જાય છે પાછા. જોજો અહીંયા આવ્યા હતા, અમે એને તેડવા આવ્યા છીએ, પાછા એ પિયર આવે છે અમારા હારે. તો એ કે તમારા બેન લાગતા નથી, તમે બધા આવા
કેવા બ્રાહ્મણ હોય? કોઈને ખબર જ નથી સુરતવાળા કેવા બ્રાહ્મણ હોય. નહીં હશે ઊંચ કોટીના. આપણે શું કેટેગરીને કરવી? ઘણા તો બધું અલગ અલગ નું કે નાગર બ્રાહ્મણ છે ને આવા બ્રાહ્મણ છે ને આવું છે ને તેવું છે, જે હોય. પણ એ કે આ લાગતા નથી. અને તમારી જે બ્રાહ્મણની જ્ઞાતિ છે ને એ બીજાના હાથનું જમે નહીં. તો હવે અમારે ચેક કરવું છે એટલે કે આ બેન રસોઈ બનાવે અને તમે જમો તો ખબર પડે તમારી બેન છે, એનું પિયર સુરત છે. તો બાયજુરાજ મહારાણીએ શું બનાવ્યું? આવું લાલદાસ વિતકમાં ક્યાંય છે ને, આ પ્રસંગ જ નથી. ખાલી પૂછપરછ કરી કે મહેરાજ છે કે નહીં અને છોડી મૂક્યા બીજે દિવસે, આટલું જ. પણ આ તો બીજા વિતકમાં આવે એટલે આપણે કેવું પડે, નકર આમાંથી પાછા ઘરે જઈને ચર્ચા કરે લાડવા તો આવ્યા જ નહીં. મેં તો આવું ઘણું સાંભળ્યું, લાડવા નો આવ્યા, ખાધા વગરના રહી ગયા. અને તેથી પ્રસાદ લાડવાનો જ કરે. અરે એ વખતે મુસીબત હતી એટલે લાડવા બનાવ્યા. તમે બનાવો ને ભજીયા, કોણ ના પાડે? આપણે જે હોય એ બનાવાય. આ તો તેદું થાયલું આવે ને એટલે એ દિવસે કે આપણે લાડવા જ ખાવાના. આજ સમય બદલાઈ ગયો છે, હરખ હોય બીજું બનાવો ને, શું વાંધો છે? પણ આ ઉપરથી હાયલો આવે એટલે કે આ પ્રસંગમાં છે ને છીપરાના લાડુ બનાવ્યા હતા. અમારે સુરત પ્રસાદ હોય, આ પ્રસંગ આવે ને એટલે અઠવાડિયા પહેલા કહી દો, સાહેબ એ પ્રસંગ કેદી આવવાનો? એટલે હું કહું ને 17 તારીખે. સારું હાલો ફાઇનલ ને, તે દી લાડવા આવશે ને એટલે અમારે આવી જાય. અને તેથી તો સંખ્યા વધી જાય, 20 જણા વધારે હોય. આ તમને ગેરંટી મારી દઉં, એ વિડીયો બતાવું. 20 જણા વધારે હોય. શું કામ ખબર? લાડવા. આ બધું થાય પણ વાંધો નહીં. લાડવા બાબતે તેદીનો પ્રસંગ તો સાંભળો ને, માયાને સાથે રાખીને આવવાનું છે કે નહીં? પણ લાડુ બનાવ્યા, ઓલા બધાએ ખાધા એટલે રાજાને શંકા દૂર થઈ ગઈ, આ એની બેન જ લાગે છે, જાઓ જાઓ. બીજા દિવસે છોડી દીધા. હવે કઈ રીતે બધા ભેગા થાય ને એ તમે જુઓ. શ્રીજી તો ખંભાળિયા ગયા જ નહીં, એ મંડઈ બંદરથી ગયા ખુશ્કીનો રસ્તો પકડ્યો, પગ પાળા ચાલીને એ કચ્છની ખાડી ઉતરા અને સાધુ વેશ ધારણ કર્યો અને ધોરાજી પંથક ચડ્યા. ધોરાજી પોગ્યા તો આ બધા આ બાજુથી ખંભાળિયાથી ક્યાં આવી ગયા? બાયજુરાજ મહારાણી અને અન્ય સુંદર સાથ ધોરાજી. પાછા બધા ધોરાજી ભેગા થઈ ગયા. માર્ગમાં ચાલતા હતા તો પ્રેમજી થાવરને ખબર પડી કે આ બધા સુંદર સાથ આવે છે એટલે ગાડું લઈને દોડ્યા. એ સમયે બે રીતે જ યાત્રા થતી, એક હાલીને અને એક ગાડું લઈને. રસ્તામાં જ મળી ગયા, બધાને ગાડામાં બેહાડી દીધા. પણ થયું એવું, ગાડું જરીક આગળ હાલ્યું ત્યાં રેતીમાં ખૂંસી ગયું. હવે બે પ્રસંગ છે. કોઈ એમ કે છે કે આ ગાડું ખૂંચવાનું ને બધું અમદાવાદ બ્રહ્મ વ્યવસ્થા પુરાણ લેવા ગયા હતા ને ત્યારે થયું હતું. પણ ત્યારે એને કઈ દુઃખ નહોતું, પણ દુઃખ હવે છે. બિહારીજી જે છે ને એ સુંદર સાથ પ્રત્યે જે વર્તન કરે છે ને, જોજો શ્રીજીને બહુ મોટું દુઃખ છે કે હારું આવું પ્રતિનાયકનું પાત્ર સુંદર સાથને આટલું બધું દુઃખ આપે. તો મેં જે રસ્તો પકડ્યો છે હજી એમાં આટલા દુઃખ સહન કરવાના છે. એટલે એ દુઃખ શ્રીજીના હૃદયમાં છે. તો પ્રસંગે કંઈક એવો જ બને છે. એટલે ગાડાનું પૈડું ખૂંચી ગયું, ગાડું આગળ જાય નહીં. તો ગાડું ચલાવવા વાળો શું કરે? જેમ આપણે બળદને કરી, એ માંડો ચાબુક મારવા. ચાબુક મારે એટલે બળદને દુઃખ થાય એટલે બળદ જોર કરે અને ગાડું છે એ રેતીમાંથી નીકળે. પણ આ દ્રશ્ય મહેરાજ ઠાકુરે જોયું ને એટલે બહુ દુઃખી થયા. એ ગાડામાંથી ઉતરી ગયા, સ્નેહથી આ બળદની પીઠ ઉપર હાથ ફેરવો ને તો બળદનું દુઃખ દૂર થઈ ગયું. બળદની અંદર એટલી શક્તિ આવી કે એક જ ઝાટકામાં એણે ખેંચ્યું અને ગાડીને કિનારે લાવી દીધી રેતીમાંથી. પણ આ જે પ્રસંગ બન્યો ને એને મહેરાજ ઠાકુરે પોતાના જીવન આરે સરખાવ્યો કે હારું જેમાં બળદને દુઃખ થયું ને કે હારું ગમે એવો રસ્તો આવે, લપસણો આવે, કાંટાળો આવે, કાંકરા વાળો આવે, હારી કેટલી તકલીફ આ બળદને. ગમે એમ માર સહન કરીને એને જ્યાં પહોંચવાનું છે ત્યાં તો પહોંચવું જ પડે એમ છે. તો આ બળદ જો ડરતો ન હોય, એની જવાબદારીનું વહન કરતો હોય તો આ જીવાય શું છે અંદર? આટલું દુઃખ પડે પણ જે લક્ષ્ય હાથમાં લીધું છે એ લક્ષ્યને પૂરું તો કરવું પડશે ને, મંજિલ સુધી પહોંચવું જ પડશે. તો આ સમયે જે પ્રકરણનું અવતરણ થાય ને એ કઈ ભાષામાં થાય? કઈ ભાષામાં છે? મેં તો એક ભજન આમ સાંભળ્યું છે આપણી ભાષામાં. એ ભજન છે ને સવારમાં બહુ સાંભળાય. તો આ જો બાપાને ખબર, ધોરીડા એટલે શું થાય? બળદ જ થાય ને. પણ કઈ ભાષામાં છે આ પ્રકરણ? સિંધી, ગુજરાતી, જે ભાષામાં હોય ઉતરું.
પણ એની માતૃભાષા જ છે ને, દિલનો દર્દ છે. પણ એક ભજન મેં સાંભળ્યું હતું, બહુ સરસ બોલે કે હરી હળવે હળવે હંકારે, હે મારું ગાડું ભરેલ ભારે, હે મારું ગાડું ભરેલ ભારે. આ તો સમજાઈ ગયું ને? કયું ગાડું ભારે ભરેલું છે? અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એટલા ભરેલા છે, અને આ સાંસારિક જવાબદારીઓનો એટલો બોજો છે કે આ જીવનરૂપી ગાડું છે ને, હે હરી ધીમે ધીમે હાંકજે, મારા ગાડામાં ભાર બહુ છે. લગામ કોને સોંપવાની? લગામ કોને સોંપવાની? અત્યારે ફોર વ્હીલ હોય તો સ્ટીયરિંગ કહેવાય. શું કહેવાય? ગાડું હોય તો હું રાઈસ, રાઈસ, રાઈસને લગામ જ કહેવાય. એમાં કે હે મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે, કે હરી હળવે હળવે હંકારે, હે મારું ગાડું ભરેલ ભારે, હે મારું ગાડું ભરેલ ભારે. પછી તો બહુ સરસ ગાય. કાયાની કોઠીમાં પૂરા અવગુણ ખાસ ભરેલા છે, કોયની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટા, પેટનું પાપ ઉઘાડ રે, હરી હળવે હળવે હંકારે, હે મારું ગાડું ભરેલ ભારે. કેવા સરસ ભજન બન્યા. આમાં તારતમ નથી, આમાં જીવને નથી કહેતા, કે છે કે નહીં? પણ એવું જ કઈ ગાડું છે, બળદ છે, બળદ રે પોતાની જાતને સરખાવે છે. તો આપણી વાણીમાં કીર્તન નથી? તો આ પ્રસંગે આ કીર્તન આમાં થોડુંક જ હોય, પણ આપણે લેવું પડે કે વિતકની અંદર આ વાણી છે. ઈ જ રાગમાં ગાય. તમે ધોરીડાનું કહો કે ગાયું તું કંઈક, કયા દિવસે ગાયું તું? મેં તો બસ આ રાગ ઉપરથી છે ને બેહાડ્યું, પાટિયું બેહાડ્યું, બેહી ગયું. ધોરીડામાં મૂકે તારી ધૂસરી. ધૂસરી એટલે શું થાય? ધોહરું. ધોહરું એમ ને, બહુ ઈઝી છે. ધોરીડામાં મૂકે તારી ધૂસરી, વાતડી 20મી ગાડી ભાર ભરી. ધોરીડામાં મૂકે તારી ધૂસરી. ક્યાં સમજવા જાવું? સમજી ગયા ને? બળદ ને એમ કે તારી ઉપરનું જે ધોરું છે એ તારી પીઠ ઉપરથી અલગ કરીશ નહીં. તું માર ખા, દુઃખ સહન કર, ગમે એ કર, ગાડામાં જે બેઠેલા છે તારે એને પોગાડવાના તો છે. ચાબુક મારે ને તો ચાંદા પડી જાય. એ બધું દુઃખ કોણ સહન કરે? બળદ છે ને. હવે આગળ નો કે ધોરીડા આરે મારે રે હારે, તું ગોધે ઘણે, તું તાના કે ન થાણો રે, તું તા બંધ બંધાણો, અરે તું તાના કે ન થાણો, તું તા ગુણ આપણે રે. ધોરીડામાં મૂકે તારી, આપણી ભાષામાં કે ધૂહરી, ધૂસરી, વાટડી 20મી ગાડી ભાર ભરી. ધોરીડામાં મૂકે તારી ધૂસરી. પછી બહુ સરસ કયો માર્ગ કઈ જેવો તેવો નથી. પથરાળ આવશે, પર્વત આકારનો આવશે, કાંટા હશે, કંકર હશે, લપસણું હશે, કાદવ કીચડ હશે, બધે તાર જવું જ પડશે. ધોરીડા અવાચક થયો, મુખથી ન બોલાય. બળદ બોલી શકે? ઓલો ચાબુક ના ઘા કરે. બળદ એમ કે પણ જોતો ખરા રસ્તો હાવ કેવો છે, મીંડો ચાબુક મારવા. રસ્તો કઈ સારો હોય તો જાવ ને. બળદ કાંઈ બોલી શકે? તો ધર્મનું કાર્ય જેને હાથમાં લીધું હોય ને એને મેણા સહન કરવા માટે કાંઈ બોલાય નહીં. એ ભલે મેણા મારે, આપણે તો આગળ જવાય. આ પ્રકરણ સમજાવે આપણને. કલને વેલું રે ધોરીડા ઉવટ, ઊંચાણે શ્વાસમાં ખાય. અરે કલને વેલું રે ધોરીડા ઉવટ, ઊંચાણે શ્વાસમાં ખાય રે. ધોરીડામાં મૂકે તારી ધૂસરી, વાટડી 20મી ગાડી ભાર ભરી. ધોરીડામાં મૂકે તારી ધૂસરી. નહીં મૂકતો, ધોરું નહીં મૂકતો, ગાડું સટકી જાહે, બધાય પડી જાહે, એવું થાય ને. હા, પછી બહુ સરસ છે. જો આ તું જે ગાડું ખેંચશો ને, આ ભાર કઈ જેવો તેવો નથી.
દોહેલો છે, બહુ દુઃખ સહન કરવું પડશે. એટલે આગળ કે ધોરીડા ઘણું દોહેલું છે રે, કીધા ભોગવે રે, તારે કાંધે રે ચાંદી રે, દુખડા સહે રે. સમજાઈ ગયું ને? અને આગળ ધોરીડા જાય રે ઉજાણી, દોડા દોડતું આવે, દયા રે વિના રે બેઠા, મારડી પડાવે. હવે છેલ્લી ચોપાઈ. ધોરીડા વહીને છૂટે રે, કરમ આપણા રે, મહેરાજ કહે રે એમ, કીધા છે ઘણા રે. ભાઈ વહન કરીશ બળદને, હું કે તું આ ભારનું વહન કરીશ ને તો જ તારા કર્મો છૂટે એમ છે. જ્યાં સુધી તું કિનારે એટલે કે મંજિલે નહીં પહોંચ ત્યાં સુધી તારે તારા કર્મો ભોગવવા પડે એમ જ છે. તો જીવની અરે સરખાવો આ બળદને, હાલો. તો આ જીવે જે સદગુરુનું કાર્ય હાથમાં લીધું છે, મહેરાજ એને કે છે છૂટકો નથી, પાર તો પડવું જ પડે એમ છે. એટલે સમજી જાઓ. પણ આનો અર્થ ટૂંકમાં લ્યો તો આ ભજન, આ જે કીર્તન છે ને, એ એવું કહેવા માંગે છે કે હે ઇન્દ્રાવતી, તું તારી જવાબદારી છોડીશ નહીં. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ જે તે પૈકડો છે ને, જાગણી કરવાનો માર્ગ તે જે પૈકડો છે ને, એ કઠિન છે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરીય કુમારિકાઓને અથવા તો ઈશ્વરીય સૃષ્ટિને, 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરીય સૃષ્ટિને જગાડવાનું કામ તારા માથે છે કે નહીં? પાછી કુળની મર્યાદા અને વ્યાવહારિક કર્મકાંડનો બોજો તારી ઉપર છે. આ બધાનું વહન કરવાનું, સંસારમાં રહીને જગાડવાનું છે. સંન્યાસ વેશ ધારણ કરવાનો નથી. તો તું આ માયા મોહના કીચડમાં ફસાઈશ નહીં. તારે તારું ગાડું એમાં કાઢવું જ પડશે. એટલે ઇન્દ્રિયો અને માયારૂપી ચાબુક તને પડશે, તને ઘણાય નડશે, ઘણાય દજ્જાલ તારા રસ્તામાં આવશે. સુંદર સાથની અંદર જ આવા પાત્રો આવશે તો દુખી નહીં થાય. તારે તારી હિંમત હારવાની નથી. આ કીર્તન વિતરું ને, એ મેરા ઠાકુરને કોન્ફિડન્સ આપે છે. અને પછી તો આ ધોરાજી માતા તો એક પદમસિંહભાઈ એવા 10 દિવસ સુધી સેવા કરી. પછી ન્યાથી શ્રીજી એવા ઘોઘા એવા, ત્યાં 3 દિવસ રોકાણા. ત્યાંથી એવા સુહાલી, અને સુહાલી થોડોક સમય રહ્યા, તરત જ એવા સુરત. એ સમયે સુરતનું નામ સુરત જ હતું, કારણ કે સુરત એક બંદર છે જ્યાં વેપાર થતો. ત્યાં આવ્યા તો સીધા સૈયદવાડા વિસ્તારમાં આવ્યા, અને એક ભગવાનભાઈ છે અને એક મોહનદાસ અમીન, એની ઘરે થોડીક વાર રોકાણા. થોડોક દજ્જાલે શોર કર્યો તો બાજુમાં જ શિવજીભાઈનું ઘર હતું, ત્યાં ગયા. અને પછી શિવજીભાઈની ઘરે જ રોકાણા, અને શિવજીભાઈએ ખૂબ જ સેવા કરી. તો સીધી ચોપાઈ મૂકી દે લાલદાસજી કે આ ઈ સુરત છે જ્યાં મેરા ઠાકુર 17 મહિના રોકાણા. અને 17 મહિના દરમિયાન જે વિતક થયું, જે ઘટનાઓ બની, જે સુખ આપ્યું સુંદર સાથને, એનું વર્ણન લાલદાસજી કે હવે હું કરું છું. તો આ સુરતની ધરતી બહુ પવિત્ર ધરતી છે. સુરત એટલે તાપી નદીનો કિનારો, અને તાપી એટલે સૂર્યની દીકરી. તો મહેરાજ એટલે સૂર્ય, મિહિર રાજ. થઈ ગયું ને? બે તપે તો વાણી પ્રવાહિત દુનિયામાં થાય. ક્યાં થાય? અત્યાર સુધી વાણી અંદરો અંદર છે, યાદ રાખજો. અત્યાર સુધી વાણી ક્યાં છે? અંદરો અંદર છે. હજી વાણી દુનિયાના લોકોએ નથી જોઈ. સુંદર સાથ જે બન્યા ને, જેને તારતમ મેળો ને, એને આ વાણીની ખબર છે. વાણીની ચર્ચા જ, ગ્રંથ તો વાં માળી હશે. આ વ્રજ રાસ ને પરમધામની ચર્ચા સુંદર સાથમાં થાય છે, પણ આખી દુનિયાવાળા હવે પુસ્તકના રૂપમાં ક્યારે જાણશે? સુરતથી. તો સુરતથી પ્રવાહિત થવાની છે. અને સુરત શ્રીજી બધાને શીખવાડે છે કે આ વાણી છે ને, એ બ્રહ્માત્માઓ માટેનો પ્રેમ પત્ર છે. એને પંડિતની જેમ નહીં વાંચવાનો. એમાંથી જ્ઞાન લેવા માટે પંડિતની જેમ વાંચશો ને, કોઈ દી આ વાણી ન ઉતરે તમને, કોઈ દી ન ઉતરે. સોહાગીનનો ભાવ જોઈ, ધણિયાણીનો ભાવ જોઈ, પત્નીનો ભાવ જોઈ, પ્રેમિકાનો ભાવ જોઈ, પ્રેમિકા બનીને ધણિયાણીને ઘરવાળી બનીને વાંચશો તો જ આમાંથી ચોપાઈ ઉતરે. બાકી કોઈનું ગજું નથી કે આ વાણી તમને સમજાય. આ સુરતથી આ બાબતની ખબર પડશે. આ સુરતની ધરતી છે. અને સુરતની અંદર વિક્રમ સંવત 1729 આવી ગયા. એટલે કહે છે
કે સૈયદ વાડે તપતી તીરે વર્તત બ્રહ્મ યજ્ઞ રસ ધીરે હોને ચલી લીલા ઈત સોઈ નવતન પુરી બ્રજ રાસ જોઈ. આ ચોપાઈ સુરતની અંદર વચ્ચે જે જાગણી ઝંડો છે એ જાગણી ઝંડામાં આમ આઠ છે પાર ઓલા આ હોય ને આપણે 8 ઓલા શું કહેતા છે આપણે ટાઇલ્સ લગાવી અથવા તો આરસની જે તકતીઓ છે એમાં એક તકતીમાં 4 ચોપાઈ છે. અને ચોપાયું જેટલા આપણા પ્રણામી સંપ્રદાયની અંદર જેટલા કોઈ પરમહંસો થઈ ગયા, કોઈ એવા મોટા મોટા સંતો થઈ ગયા, એનું મંથન છે. જેવું તેવું નથી, મંગલપુરી વિશે કહી ગયા. અને એની અંદર આ ચોપાઈ છે કે સૈયદ વાડ તાપી નદીનો કિનારો, અહીંયા બ્રહ્મ યજ્ઞ થવાનો છે હવે. અને અહીંયા કઈ લીલા છે તો કે નવતનપુરીની લીલા, વ્રજની લીલા, રાસની લીલા, એ બધી જ લીલાના દર્શન અહીંયા થાય પાછા. ક્યાં? સુરતની અંદર. તો ક્યાંથી આવ્યા છે સુરતમાં? કઈ જગ્યાએ હતા આની આગળ? આની પેલા ક્યાં હતા? સુરત આવ્યા એ પેલા ક્યાં હતા? વચ્ચેના સ્થળોમાં જ્યાં જ્યાં લીલા થઈ ને ઈ કયો સીધા નલિયા. ક્યાં હતા? તો નલિયાથી સુરત આવ્યા ને, વચ્ચેના રસ્તા નહીં ગણવાના, એ તો થોડા રોકાઈને આવ્યા. તો ઈ ચોપાઈ છે પાછી ઈ જાગણી ઝંડામાં, નલિયા તે સુરત પુરાએ ઇહા મહાકારણ દર્શાએ. સમજાય છે ચોપાઈ? દય આજ્ઞા સબેત થાપી પરવસ્તા સઘળી ઈત કાપી. નલિયાથી ક્યાં આવ્યા છે? સુરત આવ્યા છે. અને મહાકારણ જે છે ને પરમધામનું, એ મહાકારણ આજ સુધી દુનિયામાં જાહેર નહોતું થયું. ખાલી સુંદર સાથની અંદરો અંદર હતું, પણ હવે આ વાણી પ્રવાહિત થશે ને એટલે દુનિયામાં જાહેર થશે. મહાકારણ અહીંયા થશે. મૂળ આજ્ઞા સબેત થાપી. રાજજી મહારાજની જે મૂળ આજ્ઞા છે ને જાગણી કરવાની, હવે જાગણી ઝંડો લઈને અહીંથી જશે એટલે આજ્ઞાનું સ્થાપન તો અહીંયા થયું. પરવસ્તા સઘળીત કાપી એટલે પેલા બીજાની આજ્ઞાનું પાલન કરતા. કોણ? મેરા ઠાકર કોની આજ્ઞાનું પાલન કરતા? અથવા તો કોના અંડરમાં હતા? કોની નીચે હતા? ગમે એમ હોય, પણ બિહારીજી અંડરમાં જતા ને. બિહારીજી કે કંઈક નિયમ આપે તો કરતા કે નહીં? તો પરવશ હતા. પરવશ એટલે એના આધારે હતા. પણ એ બધું કાપી નાખશે અહીંયા. પોતે જાગણીનું કાર્ય હાથમાં લેશે. આ ચોપાઈ છે. આ સુરતનો પ્રસંગ છે. તો સુરતનો પ્રસંગ આપણે આગળ વધારી. તો અહીંયા શિવજીભાઈની ઘરે હતા ને, પછી શિવજીભાઈની જાગણી કરી. એક રામજીભાઈ એવા, એની જાગણી કરી. પછી કેવું? એ તો વાર છે, હજી આવશે, બહુ વાર છે. એ આવશે ને ત્યારે વયા જાય સુરતથી. તો શિવજીભાઈને કીધું કે તમે જાઓ જામનગર અને બિહારીજીના પગમાં પડો, એના દર્શન કરો. જ્યાં સુધી તમે એના ચરણોમાં જઈને દર્શન નહીં કરો અને એને પ્રણામ નહીં કરો ત્યાં સુધી તમારી આત્મા શુદ્ધ થશે નહીં. તો એક રામજીભાઈ સુંદર સાથ છે એને કીધું તમે જાઓ. બેયને પત્ર આપ્યા, પણ શિવજીભાઈ સૌથી પહેલા પહોંચ્યા પત્ર લઈને. તો શિવજીભાઈ પગ પ્રણામ તો કર્યા, પગે તો લાગ્યા, પણ હારે 5 મોહરે મૂકી. તો શિવજીભાઈને અંદર બોલાવ્યા, એના પ્રણામ સ્વીકાર કર્યા, એના આશીર્વાદ આપ્યા. રામજીભાઈ થોડાક પાછળ ગયા. રામજીભાઈ બિચારા ગરીબ, એને પ્રણામ કર્યા પણ પૈસા હતા નહીં, તો એના પ્રણામ ન સ્વીકાર્યા, અંદર ન આવવા દીધા, દર્શન જ ન આપ્યા. 3 દિવસ એને ઉપવાસ કર્યા, ત્યાં રોકાણા. બિહારીજીએ કાંઈ કર્યું નથી. દુઃખી થઈને પાછા આવ્યા ને જે એની ઘટના બની હતી એ શ્રીજીને કીધી. તો શ્રીજીને દુઃખ થયું કે હારું આવું હું કામ કરતા હશે. એ હું કામ કરતા હતા ખબર? કારણ કે બિહારીજી છે ને બધું બહુ ધ્યાન રાખે. એ કે મેં જે ધારાભાઈને કાઢ્યા ને એને ભેગા રાખે છે, મને બધી ખબર છે. હું જે હુકમ કરું છું એ માનતા જ નથી. હા, બહુ જ્ઞાની થઈ ગયો છે. પોતાની અંદર જે આવેશ છે, જે જ્ઞાન છે, એને લીધે હવે મારો હુકમ માનતો નથી. આ રામજીભાઈને અહીંથી કાઢી મૂક્યા, એને ભેગો રાખ્યો છે, મને બધી ખબર છે. એટલે બિહારીજીને મહારાજ પ્રત્યે વધારે ને વધારે નફરત થતી જાય છે. તો શ્રીજીને આ બાજુ ખબર પડી કે બિહારીજીને મારી આ વાંધો છે. આ ધારાભાઈને ના રામજીભાઈને બધા સુંદર સાથને હું મારી હારે રાખું છું ને આવો હુકમ નથી માનતો, એટલે એને દુઃખ તો લાગ્યું છે ને આ સુંદર સાથને દુઃખી કરી રહ્યા છે. એટલે અહીંયા ચોપાઈ આવે. તબ શ્રીજી સાહેબજીને કહ્યા જો કોઈ લૂલા પાંગલા સાથ, ઇન્દ્રાવતી ન છોડે તિનકો, પહોંચાવે પકડ હાથ. શ્રીજી એટલે શ્યામાજી, સાહેબજી એટલે રાજજી.
સાહેબ એટલે કુરાનનો શબ્દ છે ને, સાહેબ એટલે ધણી. તો શ્રીજી એટલે શ્યામાજી, શ્યામાજી અને શ્યામ. ઈ એમ કહે છે કે લૂલો પાંગડો કોઈ સુંદર સા થઈ છે, એટલે હાવ કેવો બિચારો ભોળો, કે જેને બીજા કોઈ કઈ જ્ઞાન આપતા નથી, સલાહ આપતા નથી અને દુખી કરે છે, એવા કોઈ સુંદર સાથ પણ હશે ને તો ઇન્દ્રાવતીજી છે ને મહેરા ઠાકુર એને છોડશે ને, એનો તો હાથ પકડીને પરમધામ લઈ જાય. તો આ જ સમય કે અબ્બાસી બંદરથી ગોરધનભાઈ આવી ગયા. એ પૈસા ટકે થોડાક સુખી હતા, કેપેબલ હતા, એટલે અહીંયા આવીને સુંદર સાથની સેવા કરવા લાગ્યા. અને જેમ આપણા તો ચોપાયામાં શું આવે ખબર, સોર પડા શહેર મેં, ચર્ચાના મંડાણ મંડે થવા અને આખા ગામમાં મંડે ને ખબર પડવા. અને આમાંય સંપ્રદાય કયો તો વૈષ્ણવ, વલ્લભી માર્ગ બહુ જોરદાર હતો, એનું જોર બહુ વધારે હતું. એ બધા એમાં ખળભળ ન પડે, બધા મીંડા ચર્ચા સાંભળવા આવવા અહીંયા. તો ચર્ચા જેમ આગળ થઈને એમ જ મીંડી થવા. તો દજ્જાલ હોય કે નહીં, નડવાઈ આવે ને એ બધું ચાલુ, અને કીર્તન ને ચર્ચા ને ઉત્સવ ને એ બધું ચાલુ આગળની જેમ જ. પણ અહીંયા છે ને બે પ્રખર વિદ્વાની હતા, જબરજસ્ત, શ્યામ ભટ્ટ અને ભીમ ભટ્ટ. ઈ બે મીંડા ચર્ચા સાંભળવા, અને એને તો શ્રીજી એટલો લગાવ થઈ ગયો કે એને જોયા વગર રહી જ ન હગે. બે આવવા મીંડા પ્રેમથી ચર્ચા સાંભળે, અને બે અંદરો અંદર શું કે ખબર, આ તો સાક્ષાત પરવરદિગાર છે, આ તો સાક્ષાત પરમાત્મા હોય એવું લાગે છે. પણ આ બેયના ગુરુ છે ને એક સંન્યાસી શંભુનાથ હતા, અને એ સંન્યાસી શંભુનાથ વેદાંતનું જે જ્ઞાન છે ને એને જ પરમ વિદ્યા માનતા, કે આના સિવાય બીજું કોઈ મોટું છે નહીં. પણ આ બે તો હવે અહીંયા મીંડા આવવા, અને આ બેયના હૃદયમાં દ્રઢ થઈ ગયું કે આપણે તો આત્માની જાગણી કરવી છે ને, આત્માને જાગૃત કરવી, એટલે આપણી અંદર વિકાર હોવો જોઈએ નહીં. જ્યાં પણ આત્મજ્ઞાનની ચર્ચા થતી હોય ત્યાં આપણે જવાય. એટલે બે મીંડા અહીંયા આવવા, અને પાછા બે આવીને આમ સાંભળ્યું ને તો કે લે, આ કાંઈ એકની એક વસ્તુની ચર્ચા નથી કરતા, આ તો સર્વવ્યાપી ચર્ચા કરે, બધાય ધર્મોની ચર્ચા આની અંદર આવે છે. એટલે આ બેને તો બહુ આનંદ આવ્યો. એમ ચર્ચા સાંભળતા જ ગયા, સાંભળતા જ ગયા. તો શું કે ખબર, આપણા ગુરુએ તો આપણને વેદાંતનું જ જ્ઞાન આપ્યું છે ને, આ તો વેદાંતની ઉપરની ચર્ચા કરે છે. એમ કરતા કરતા એકવાર શ્યામ ભટ્ટે કીધું ભીમ ભટ્ટને કે જો તો ખરા, આ ખાલી સાંભળવા જ નથી આવતા હો, આની ચર્ચા તો જો, આની ચર્ચા કંઈક અલૌકિક છે હો. એટલે હવે આ કાનથી સાંભળીને હૃદય સુધી ઉતારજે. પછી ભીમ ભટ્ટે બારીકાઈથી આમ અવલોકન કર્યું, ચર્ચા સાંભળીને તેની બાતુન દ્રષ્ટિ ખુલી ગઈ કે આ તો અક્ષરની ઉપરની વાત કરે છે. આપણે અત્યાર સુધી જેને માનતા હતા એનો તો પ્રલય છે ને, આપણે જેને માનીએ છીએ એ તો બ્રહ્માંડની અંદર આવી જાય ને. આવા તો કેટલાય બ્રહ્માંડ, અક્ષર છે એ આંખના પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવે અને મીટાવે છે. તો આ ઈ અક્ષરથી પણ પરે અક્ષરાતીતની વાત કરે છે. એમ કરતા કરતા ભીમ ભટ્ટ છે ને એની બાતુન દ્રષ્ટિ ખુલી ગઈ. એટલે તરત જ આખા કુટુંબ કબીલા પરિવારને લઈને મેરા ઠાકુરના ચરણોમાં, શ્રીજીના ચરણોમાં આવી ગયા અને આત્મા સોંપી દીધી. અને ઓલા જૂના ગુરુ હતા ને સંન્યાસી શંભુનાથ, એની અરે સંબંધ તોડી નાખ્યો, ત્યાંથી રજા લઈ લીધી. હવે મારા ગુરુ કોણ, આ શ્રીજી છે એ. તો આ તો એક ઘટના બની, પણ સાથે સાથે ત્યાં એક ગોવિંદજી વ્યાસ હતા. ગોવિંદજી વ્યાસ વલ્લભી માર્ગ, અને વલ્ભાચાર્યજીએ ભાગવત ઉપર જે 40 પ્રશ્નો બનાવ્યા છે, ભાગવત ઉપર જે ટીકા કરેલી છે 40 પ્રશ્નોની, તો એને એમ હતું કે આ જે ટીકા કરેલી છે ને 40 પ્રશ્નો, એના ઉત્તર કોઈ આપે. તો આ શ્રીજી સાથે મુલાકાત થઈ એટલે એને એમ થયું કે આના ઉત્તર આપશે. તો એક વલ્લભ દલાલ હતા, વલ્લભ દલાલે સરસ મજાના પ્રશ્નો ઉતારી દીધા વ્યવસ્થિત, અને શ્રીજી સામે રજૂ કર્યા. તો શ્રીજીએ તારતમની એવી શક્તિ આપી ગોવિંદજી વ્યાસને કે શ્રીજીએ જવાબ ન આપ્યા. આ 40 પ્રશ્નોના ખુલાસા શ્રીજીએ ન કર્યા, ખુદ ગોવિંદજી વ્યાસે પોતાની રીતે જ કરી દીધા. તો એની આત્મા કેટલી જાગૃત થઈ જાય. એમ કરતા કરતા બધા વૈષ્ણવો મીંડા આવ્યા, તો વૈષ્ણવોની અંદરો અંદર જ બધા નિંદા મીંડા કરવા, અંદરો અંદર મીંડા ઝઘડો કરવા. તો શ્રીજીને બહુ દુઃખ થયું. એ કે આત્મા જાગૃત કરવા માટે અમુક વૈષ્ણવ હોય તો બીજાઓને દુઃખ શેનું છે. તો એ બીજા વૈષ્ણવોને સમજાવવા માટે અમુક કીર્તનોનું અવતરણ થયું. એ કિરંતન ગ્રંથમાં છે. મીઠી વલ્ભાચાર જ બાની, ઓ ભાઈ મેરે વૈષ્ણવ કહીએ, વાકો નિર્મલ જાકી આતમ. એ બધા પ્રકરણ અહીંયા લેવાય, તમે લઈ લેવો ને ઘરે જઈને. સુરતનો પ્રસંગ છે તે વંચાય કે હારું જો સુરતમાં આવા પ્રકરણનું અવતરણ થયું હતું, એટલે વંચાય. અને હવે તો મોબાઈલમાં છે, આમ કિરંતન ગ્રંથ કરો ને આમ આંગળી કરો ને આમ
તો એ જ પ્રકરણ આવે. પાછું અર્થ હારે આવે. ધાબે બેઠા બેઠા કરી શકો. રસોડામાં આમ ઊભા પ્લેટફોર્મ ઉપર રાખી દેવાય, આમ કરાય ન કરાય? કેટલા રાજજી મહારાજ સરળ આપણી હારે ના હારે. હવે ખેતરોમાં ટાવર પકડે ને, જીઓ આવી ગયો શું છે અહીંયા, બધે પકડે. થાય કે નહીં? આપણા ગઈઢા બિચારા હાથી આંકતા આંકતા કરતા, આપણે હવે ઓલા મજૂરો કરે ને આપણે ખાટલે બેઠા હોય. ધપાવો ને, બીજું શું છે? થોડોક સમય બદલાઈ ગયો. કરવાનું તો એનું ઈ જ છે કે નહીં? આ રાજજી મહારાજને આ ભક્તિ જોઈ છે. તો આવા પ્રકરણ ઉતરા કે વૈષ્ણવનો અંદરનો જે ટીકા કરે છે, નિંદા કરે છે, એ દોષ કદાચ દૂર થાય. પણ કાંઈ વાંધો નહીં. સુરતમાં બહેનું આવું કે કોક લડવા આવે, કોક નિંદા કરવા આવે, પણ જેવા શ્રીજીના દર્શન કરે ને એટલે દિલમાં એટલી શાંતિ થાય ને કે કોઈ નિંદાય ન કરે અને લડવાય ન આવે. અને આ સાધુ કઈ જેવા તેવા નથી પાછા, કે આની નિંદા કરે ને એનું કાંઈ હાજુ ન રહે, બધા ખવાર થઈ જાય, બરબાદ થઈ જાય. આ સાધુ એવા હતા. પછી ભગવાનભાઈની સંગતથી એક માનિકદાસ આવ્યા, એની જાગણી થઈ. તો આમ સરસ મજાની જાગણી થતી હતી. તો દજ્જાલ જોર ન કરે તો દજ્જાલ અત્યારે જામનગરમાં કોની અંદર બેઠો છે? સુરતમાં શું થાય છે એ સમાચાર ન પોકતા હોય? પોકે કે નહીં? તો કે હવે મહારાજ આવી ચર્ચા કરે ને અહીંથી આગળ જાહે ને તો આપણું માન ઘટી જાય ને, એટલે લે કે આને બાંધી દઉં. તો બાંધવા માટે શું કરવું પડે? તો એ જ સમયે જામનગરથી એક પત્ર આવ્યો. બિહારીજીએ 3 નિયમ બનાવ્યા હતા. એ 3 નિયમની ચોપાઈ આમાં છે કે એક તો નીચ જાતિ કો સુનાઈયો નહીં તારતમ, દૂજે વિધવા સ્ત્રી કો, તીજે કહે હમ તુમ. અને કે આ 3 નિયમોનું પાલન કરજો એટલે આપણો ધર્મ છે ને એ બહુ ઉજળો થાય. આવું ચોપાઈ છે. એટલી ઉજ્જવળતા આવશે ને કે પછી કોઈ આપણા ધર્મની નિંદા કરી શકશે અને એને આપણો રસ્તો બહુ ક્લિયર થાય. એટલે 3 નિયમનું પાલન હું અહીંયા જામનગરમાં તો કરાવું છું, તમે ત્યાં કરાવજો. હવે 3 નિયમ છે, આપણે લિસ્ટ બનાવી. શું થાય? એક તો નીચી જ્ઞાતિના કોઈ લોકો હોય એને તારતમ આપવો નહીં. બીજું, કોઈ વિધવા સ્ત્રી હોય એને નહીં. અને ત્રીજું કે મારા અને તમારા સિવાય બીજો કોઈ તારતમ આપી શકે નહીં. જેવો આ પત્ર આવ્યો એટલે શ્રીજીએ સામેથી પત્ર લખ્યો કે હે બિહારીજી, બહારની દ્રષ્ટિ બંધ કરો અને આત્માની દ્રષ્ટિ ખોલો. દેવચંદ્રજીએ જે આપણને રસ્તો બતાવ્યો છે, જે સિદ્ધાંત બતાવ્યો છે, આ તમારા 3 પ્રશ્નો 3 નિયમો છે ને એનો જવાબ આપતો પત્ર હું તમને દેવચંદ્રજીના સિદ્ધાંતો પ્રમાણે પાછો લખી રહ્યો છું. જો તમે એમ કહેતા હોય કે નીચી જ્ઞાતિને વિધવા સ્ત્રીને તારતમ ન અપાય, તો આપણા દેવચંદ્રજી તો એક જ ઝાટકામાં 2 નિયમ તોડી નાખ્યા હતા. કે ખોજીબાઈ હતા, મુસલમાન હતા, નીચી જ્ઞાતિ હતી ને હારે વિધવાય હતા. તો રહીબાઈની વાસના સમજીને એને તારતમ આપ્યો તો કે નહોતો આપ્યો? એટલે આપણા દેવચંદ્રજી આપણને શીખવાડ્યું છે કે તારતમ આપવાની વાત આવે ને ત્યારે જાતિ જ્ઞાતિ પાતિ ઊંચ નીચ કાંઈ જોવાનું નહીં. એવું જોવું ને તો એ આપણો રસ્તો છે નહીં. અને બીજી વાત, તમે એમ કહો મારા ને તમારા સિવાય કોઈ તારતમ ન આપી શકે, તો આપણે બે ક્યાં સુધી પોખશું? એટલે મારાથી એકને મળે એ બીજાને આપે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાનો. આખા બ્રહ્માંડમાં તારતમનો પ્રકાશ ફેલાવવાનો છે. તો આપણે બે ક્યાં સુધી પોખશું? આપણે બધાને તારતમ આપશું, એ બીજાને આપશે ને ત્યારે આ બ્રહ્માંડ અખંડ થશે. અને વેદ કતે બધે લખ્યું છે ભક્તની જાતિ ન જોવાની હોય. ભક્તની જે જ્ઞાતિ જોવે ને એ તો વૈકુંઠમાં જવા વાળાનો રસ્તો હોય, આપણો નહીં. જે આવું કરે ને એ તો વૈકુંઠ જાય, આપણે તો પરમધામના વતની છે. એટલે આપણે દેવચંદ્રજીએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે જો આપણે હાલશું તો જ આપણો માર્ગ સીધો થાય ને તો જ સુંદર સાથ જાગશે. બાકી આમ મેળે નહીં આવે. અને સાથે સાથે શું કે આપણો જે સુંદર સાથ, આપણી જે સખીઓ, આપણી જે રૂહો, આપણી જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એ બધાય વર્ણમાં આવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા એમ કહો ને. તો એ કે જો આવા બંધન નાખશું ને, આવા નિયમ કે ખાલી જ્ઞાતિના વાળા જ ઊભા કરશું ને તો કોઈ જાગશે નહીં. હવે આવો સરસ મજાના જવાબો લખો. 3 નિયમનો વિરોધ જ કહેવાય ને. તો એકેય નિયમ માયના, 3 નિયમનો વિરોધ કરતા જવાબ મોકલા. અને સાથે સાથે ઓલું કલશની થોડુંક અવતરણ થયું હતું. કલશનું અવતરણ કેવું થયું હોય? સરસ, ઘણા પ્રકરણ ઉતરે છે. બીજા રામત દેખાડી છે, રામતમાં વળી રામત, પંથ પૈડાની ખેંચા ખેંચ,
વૈરાટની જાળી, વેદની જાળી, અવતારોનું પ્રકરણ, આવા કેટલાય પ્રકરણ ઉતરા. એ કલશ કિતાબ જે ઉતરી ની ભેગી મોકલી કે જોઈ જામનગરની ગાદી ઉપર જે વ્યક્તિ બેઠો છે એમાં કાંઈ શક્તિ છે કે નહીં. પણ જેવો ત્યાં પત્ર પહોંચ્યો ને અરે કલશ કિતાબે હતી, આખી પૂરી નથી થઈ પણ જેટલી થઈ હતી એટલી મોકલીને તા પત્ર વાંચો. પેલા બિહારીજીએ શું વાંચ્યું? પત્ર વાંચો ને એટલે ઓલી કલશ કિતાબ તો વાંચી જ નહીં, એને બાજુ મૂકી દીધી. પત્રમાં જે લખ્યું હતું ને કે આ તો મારા ત્રણેય નિયમનો વિરોધ કર્યો છે એટલે પત્ર બાજુમાં મૂકી દીધી, સીધો બીજો પત્ર લખ્યો. પત્ર શું હતો કે મહારાજ, જો તમારે મારું માનવું જ ન હોય, આજથી તમારો રસ્તો જુદો ને મારો રસ્તો જુદો. તમારી અંદર આવેશ છે, શક્તિ છે, એટલે તમે તમારું ધાર્યું જ કરો છો. આજથી તમે મારા સમુદાયમાં નહીં. મેં જે સુંદર સાથને બહાર કાઢ્યા એને તમે તમારી સાથે રાખ્યા. તમે મારો હુકમ માનતા જ નથી, તો મારો રસ્તો જુદો, તમારો જુદો. આજથી તમારો અને મારો કોઈ સંબંધ છે નહીં. આજથી તમે મારા સમુદાયમાં છો નહીં. હવે આવું લખ્યું ની પત્ર આવ્યો ને તા શ્રીજીએ વાંચ્યો ને તો શ્રીજી ઉદાસ થઈ ગયા કે આવો કઠણ સમય મારી ઉપર રાજજી મહારાજ, મેં આમાં હું ખોટું કર્યું છે? હું મારા સદગુરુના સિદ્ધાંત પ્રમાણે જવાબ આપું છું અને એને મને સમુદાયમાંથી કાઢી નાખ્યો. હવે આપણે સમજવાનું, આમાં કઈ આવક ખરી? બિહારીજી પગાર આપતા હતા મહારાજને કે કાઢી મૂક્યા કાલ સવારે મહિનાનો પગાર બંધ થઈ જાય? તો શ્રીજીને દુઃખ થવું જોઈએ? ન થવું જોઈએ. ભલે કાઢી મૂકો, તમે ન્યા કરો ભક્તિ, હું અહીંયા કરીશ. તો એને દુઃખ હું કામ થયું? કારણ કે આપણે એક જ ઘરના છે, અહીંયા સાથે રહેવાનું છે, અને જો સમુદાયમાંથી કાઢી મૂકે તો દુઃખ તો થાય ને. ઉદાસ ચિત્ત સાથે બેઠા છે તો બધા સુંદર સાથને એમ થયું કે આ ઉદાસ હું કામ બેઠા છે. પણ ફાયદો અહીંયા એ થયો હતો કે આ જે પત્ર પાછો આવ્યો ને, કયો પત્ર આ પાછો આવ્યો હતો ને કે સમુદાયમાંથી બાકાત કરું છું, એની સાથે સાથે ઓલી કલશ જે મોકલી હતી એ તો પાછી આપી. પણ ઓલા 3 ગ્રંથ માળીએ નહોતા ક્યારના, કેટલા વર્ષ થઈ ગયા? આપણે 2 દીમાં જ નથી, આપણે 2 દીમાં જ કાલે જ હતા ત્યાં, આપણે ત્યાં કાલ હતા. એક રાતમાં આપણે 15 વર્ષ કાઢી નાખ્યા, નો કાઢ્યા. કાલ વિક્રમ સંવત 1714-15 માં આપણે કાલ ક્યાં હતા? નજર કેદમાં. અને આજ ક્યાં છે? સુરતમાં. 1714-15 અને બીજા 14 ઉમેરો કેટલા થાય? 1729. તો 14 વર્ષ પહેલાની જે વાણી હતી એ વાણી માળીએ મુકાઈ ગઈ હતી. એ હોતન બિહારીજીએ દાઈજમાં કીધું આ લઈ જાઓ, ઉપાડો, તમારું મારે કાંઈ જોઈ નહીં. તો ફાયદો ન થયો. ઓલી વાણી આવી અને સાથે સાથે આ કલશ કિતાબે આવી, તો પૂરેપૂરા 4 ગ્રંથ સુરતમાં આવી ગયા કે નહીં. અને સુરતમાં એ ગ્રંથ આવ્યા તો જેટલા સુંદર સાથ આ બધા ભેગા થયા હતા એને નો વાંચ્યા, અને બધાએ વાંચ્યા. એમાં 6 ઋતુ વાંચ્યું ને તો બધાને વિશ્વાસ આવી ગયો કે દેવચંદ્રજી જામનગર નથી, આ ઓલા બિચારા ઉદાસ બેઠા છે ને ખૂણામાં રોવે છે ને એની અંદર છે. તો બધા ભેગા થઈને એની પાસે ગયા કે હું તમે ઉદાસ બેઠા છો, આમ કઈ રોવાનું હોય? હવે તમે જ કાર્ય હાથમાં લ્યો, તમને તો બિહારીજીના સ્વભાવની ખબર છે, એટલે દુઃખી થવાની જરૂર નથી. એ કે એની ચર્ચામાંથી આજ સુધી કોને આનંદ મળ્યો છે? અને તમે કોઈ સુંદર સાથને એને પગે લાગવા મોકલો છો તો બિચારો દુઃખી થઈને જ આવે છે, એટલે એનું ધ્યાનમાં લ્યોમાં. અને હવે છે ને તમે હું આમ તેમ જોવો છો મહારાજ, હું દુઃખી થાવ છો? પરમધામમાં નજર કરો, ધણીજીના આશીર્વાદ લ્યો અને ગાદી ઉપર બેહો અને આ જાગણીનું કાર્ય હાથમાં લ્યો. આ બધા સુંદર સાથને એમનેમ ચમત્કાર નથી થયો કે આ મહારાજની અંદર જ બધી શક્તિ છે. એવું સુંદર સાથને ખબર ક્યારે પડી? જ્યારે આ ગ્રંથ પાછા આવ્યા, 6 ઋતુ વાંચ્યું ને એટલે બધાને ખબર પડી ગઈ. અને હવે શ્રીજીને આટલો કોન્ફિડન્સ આપ્યો એટલે બધાય તૈયાર થઈ ગયા કે આને ગાદીએ બેસાડવા જ છે, એના વગર છૂટકો નથી. તો બધાએ નક્કી કરી લીધું. તો મોટી જગ્યાએ આવે ને, શિવજીભાઈ ઘર તો નાનું ન પડે. તો ગાંગજીભાઈએ બગીચો આપ્યો તો કે નહીં જામનગરમાં? તો અહીંયા શિવજીભાઈએ બગીચો આપી દીધો, મંગલપુરી છે એ. અને 3700 સુંદર સાથ ભેગા થઈ ગયા. કેટલા? 3700 સુંદર સાથ ભેગા થઈ ગયા. બધાને હરખ છે કે આને ગાદીએ બેસાડવા છે. પણ મહારાજ બેસતા નથી, માન નથી બેહવું. તો બાતુન અર્થમાં જે આંખ મીચામણીની રામત થઈ હતી અને ઇન્દ્રાવતી ગાદીએ ત્યાં બેસતા નહોતા રાજજી મહારાજના શિંગારને ધારણ કરી. ત્યારે રાજજીએ શું કીધું હતું? અહીંયા નો બેહોત કાંઈ નહીં, પણ જાગણીના બ્રહ્માંડમાં જાઓ ને તો હું હાથ પકડીને તમને ગાદીએ
બેહાડી છે. આંખ મીચામણીની રામત પ્રમાણે અહીંયા ઇન્દ્રાવતી સાથે બાતુનમાં જે પ્રસંગ બને ને એ આપણે જોવો પડે. તો ચોપાઈ કલશ ગુજરાતીમાંય છે. બાહે ગ્રહી બેઠી કરી આવેશ દીધો અંગ, તે દિનથી દયા પસરી પળપળ ચડતે રંગ. ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાજી કરી દેખાડ્યા ઘર શ્રી ધામ. તો હિન્દીમાં છે કલશ, હિન્દુસ્તાનીમાં જાઉં તો કર પકડ બેઠાય કે આવેશ દિયો મોહે અંગ, તે દિનથી પસરી દયા પલપલ ચડતે રંગ. હુઈ પહેચાન પિયુષો તબ કહ્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રીધામ. આ બે ચોપાઈ છે ને એ મંગલપુરીની છે. નવતનપુરીની બે ચોપાઈ હું બોલ્યો તો બોલો તો હાલો જ બધા એક એટલે મને આરામ મળે. નવતનપુરી જે છે, જે સ્થાપના પીઠ છે, એની બે ચોપાઈ કઈ? ચાલો આ બે ચોપાઈ ની તો બોલો મંગલપુરીની હવે પાકી કરી લે હો. વાણીમાં પાકી કરશો કે નહીં? પન્ના પોગીને ત્યારે એની બે ચોપાઈ આપીશ. પન્ના પોગવા જો, ઉતાવળ ન કરે ને. અત્યારે આપણે ક્યાં છે? ઝાડના થડમાં છે. આ નિજાનંદ સંપ્રદાય રૂપી જે ઝાડ છે ને એનું મૂળિયું તો સમજી ગયા. અત્યારે હું સમજી છે થડ. ફળ તો પછી પાકશે કે નહીં છેલ્લે, ત્યારે એની ચોપાયું આવે. આ ચોપાયું આપણને યાદ હોવી જોઈએ. આપણા પુરીની ચોપાયું છે, જેવી તેવી ચોપાયું નથી. તો આ ઘટના કોની હારે બને છે? ઇન્દ્રાવતી સાથે બાતુન અર્થમાં કે સાક્ષાત દેવચંદ્રજી અને સાક્ષાત કૃષ્ણ એનો હાથ પકડીને એને એમ કહે છે કે તમે ગાદીએ બેસો. બાહે ગ્રહી, બાહે એટલે હાથ પકડીને એમ કહે છે, આવેશ આપ્યો, બેહો, તમારે બેહવાનું છે. તે દિવસથી દયા એવી પ્રસરી, એવી ફેલાણી કે પલ પલ એના રંગ ચડવા માંડ્યા. અને ઇન્દ્રાવતીની હવે દ્રષ્ટિ પહોંચી ગઈ બ્રજ રાસ અને પરમધામમાં. જે ઓલો પ્રશ્ન નહોતો તમને દેખાય ને મને ન દેખાય, ત્યારે દેવચંદ્રજીએ શું કીધું? મને ઊભો કરીને તમે બેસી જાઓ. તો આ ઈ છે કે હું ઊભો થઈ ગયો એટલે મારી ઉપરથી જવાબદારી જાગણીની નીકળી ગઈ. તો જે દિવસે તમારી ઉપર જવાબદારી આવશે એ જ દિવસે તમારી દ્રષ્ટિ ક્યાં પહોંચી જાય? બ્રજ રાસ પરમધામમાં. બધે આ બે હુબ આ દ્રષ્ટિથી તમને દેખા છે. એ ઘટના અહીંયા બે. ત્યારે કે છે કે પિયુજીની ઓળખાણ હવે થઈ, મારું નામ મહામતી પડ્યું, અબ મેં હુઈ જાહેર, હવે હું જાહેર થાઉં છું, કે હવે મને વિશ્વાસ આવી ગયો કે હું ઇન્દ્રાવતી છું. તો ગાદીએ બેસાડવાના છે ને બેસાડી દીધા જ છે. બધાય નક્કી કરી જ દીધું છે. તો બધાય ભેગા થઈ ગયા છે. તો સૌથી આગળ કોને કર્યા? પહેલા આ બધું સમજવા જેવું છે. સાથી ભાઈ ભીમજી, અથવા પેલા તો એવું આવે, સાથ સબ લાગુ હુએ આગા કિયા ભાઈ ભીમ, ચર્ચા કરકે સિર લઈ લિયા જસ અજીમ. બધા પાસે અંદરો અંદર મંત્રણા ન કરે કે કઈ રીતે બેહાડવા છે, આગળ કોણ થાહે, બધું શણગારવું જ પડશે ને. તો બધા સુંદર સાથ હતા. બધાએ ચર્ચા કરીને ભીમભાઈને કીધું, ભીમભાઈ તમે આગળ થાવ. એટલે કે છે સાથી ભાઈ ભીમજી દીર્ઘ સુશોભા લીન, સિંહાસન બેઠારી કે નિસ્જન સજી કિન. તો સૌથી પહેલા આરતી કોણ ઉતારશે? કારણ કે આ ઘટના ઇન્દ્રાવતી હારે થઈ છે ને. પેલા મહેરાજ હારે થશે. મહેરાજને આ જવાબદારી સોંપવામાં આવી છે. એટલે પેલા એને એકલાને બેહાડે કે નહીં? એટલે એમાં ચોપાઈ છે જાગણી ઝંડામાં. આ ઘટનાઓ બને છે. કર બાઈજુ રાજ કે આરતી પ્રેમ કરાય, યુગ બેઠાય આપુન કરી કલમસ દય હરાય. સૌથી પહેલા આરતી 3700 સુંદર સાથની હાજરીમાં મહેરાજને જ્યારે ગાદી ઉપર બેસાડ્યા અને મહામતી પ્રાણનાથ એવું નામ આપવામાં આવ્યું, ત્યારે એની સૌથી પહેલા આરતી બાઈજુરાજે ઉતારી. ભીમ ભટ્ટે તો બધી વ્યવસ્થા જ કરી છે. મૂકી પાઠ સેવાસન કર્યું, તા ઉપર જઈ આસન ધર્યું, ગાદી ચાકલા તકિયા પંચ, સુભટ કીધો સર્વે સંચ. ચોપાઈ સમજાઈ જાય છે ને. તો આ બધી એરેન્જમેન્ટ થઈ. બાઈજુરાજે આરતી ઉતારી. બાઈજુરાજે જે આરતી ઉતારી એ આરતી આપણને મોઢે હોવી જોઈએ. બોલી છે આપણે સેવા પૂજામાં? નથી બોલતા કે બોલી છે? ક્યારે સાંભળી? એક શબ્દ કયો, એક લીટી. હું 2 મિનિટ મૂંગો થઈ જાત કેવા ઘૂમરે સડે. મને એ મજા આવે, કારણ કે બધા છે ને દુનિયામાં ન હોય, અહીંયા મંડે ગોતવા હારી કઈ છે એ સારું નહીં.
આપણે કૃષ્ણના ગોટાળે સડે એ સારું નહીં? કઈ હૈશારી સેવા પૂજામાં ક્યાં હશે? થાય ને? એ આરતી છે. આરતી કરું રે શ્રી જીવન મહેરાજ પૂરણ સુખ કાજ અખંડ ધની રાજ. બસ બોલે જીયાવરની આરતી. લગ્નના ગીત ગાતા ન આવડે? ઈ જ રાખશે ને, બીજો કોઈ છે? પછી કેવું સરસ એમાં મૂકે, જુઓ. ધન ધન કોખ ધન બાયની જેથી પ્રગટ્યા લોક માગવાય અક્ષરાતીત નિજ ધામ ધની જેની શબ્દાતીત શોભાય જીયાવરની આરતી. ન કરી શકે? પછી જો હાથમાં શું હોય આરતી કરે એટલે? કંચન થાલ રતન દીવડો કેસર ચોવા ચંદન માહે સાર આરતી કરે રે બાઈ અમલાવતી. શું આવે? બાઈજુરાસ છે. જેણે હૈયડે હરખ અપાર જીયાવરની આરતી. નખ શીખ સીન ગાર અંગ શોભે શોભાવરની ન જાય જેણે નૈણે અંગની રખ્યો ત્યાં થકી અધખીણ અળગો ન થાય. હવે તો પાછળ બોલો. પછી આવે નવલો સ્વરૂપ નવલો રંગીલો વાલો નવલો સુખ દાતાર જેણી બુદ્ધે આજળ ચેતન થયો બ્રહ્માંડ કીધો બ્રહ્મકાર. ચેવડોય નથી બનાવતા, મમરો આપું તોય. જીયાવર જોરથી બોલો ને, કેવી સરસ મજાની આરતી છે ને. પછી આગળ કે 12,000 સખી સંગ શોભે કરે પરસ્પર હાસ 24,000 સેવા મધ્ય હોય વિવિધ વિનોદ વિલાસ જીયાવરની આરતી. પછી આગળ કે અક્ષરાતીત શોભાસી કહું મારે મુખવર ની ન જાય 36,000 ચરણ રેણું પરયંગના બલી બલી જાય જીયાવરની આરતી. ત્યાં થયું આ બધું. તો પેલા બાયજુરાજ મહારાણી આરતી ઉતરાવી, પછી બાયજુરાજ ને બેહાડ્યા બાજુમાં તો યુગલ સ્વરૂપ થઈ ગયું. તો બાયજુરાજ શ્યામાજી થઈ ગયા અને મહેરાજ શ્યામ. તો શ્યામ ને શ્યામાજી, રાજ અને શ્યામ થઈ ગયા ને. એટલે છે ને ચોપાઈ છે મંગલપુરી માટે. મંગલપુરી મહિમા બળી હે સબકા ગુરુદ્વાર ચલે જગાવન સાથકો શ્રી પ્રાણનાથ ભરતાર. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કર પ્રણામ. આ ચોપાયું એમનેમ નથી આવી, આ ઘટનાઓ બની છે ત્યાં. એટલે પછી યુગલ સ્વરૂપમાં બેડા સૌથી પહેલા આરતી ઉતારી ભીમ ભટ્ટે અને પછી 3750 સુંદર સાથોએ એ આરતી ઉતારી. પણ આ 3750 ભેગા થયા હતા જ્યારે સુરતથી જાગડી ઝંડો લઈને નીકળશે ને ત્યારે 500 જ રહી ગયા. તો આ 3200 નું શું કરવું? આપણે એવું નથી થતું, ઉત્સવ હોય ને એટલે ભેગા તો આખું ટોળું થાય. પછી એમાં કહું કેમ ને હારે ને હાલો ને જાગણી કરવા, તો એ કી નહીં, તમે ભેગા થાવ ને ત્યાં મજા આવે. આ બધું એ સમય આવું જ હતું. 3700 જણા ભેગા થયા પણ હાલવાનું કીધું ત્યારે હા. તો જુઓ આ બધું સમજવું પડે કે અહીંયા એવું હતું તો અહીંયા પછી એવું તો રહે જ ને. પણ ઘટનાઓ કેવી થાય છે એ આપણે સમજવાનું છે. કે સિંહાસન કે ઉપર પધરાય સાથ સકલ ને આનંદ પાય ભય વર્ષાયિત કુસુમ કી ભારી ભય સાથ મગન નર નારી. આરતી કરકે મોતીન વધાય સાથ મગન હોય મંગલ ગાય. ઈત સાથે અદ્ભુત ખેલ પેંખ્યો સ્વરૂપ ધનિકો કઈ વિધ દેખ્યો. કે સિંહાસન ઉપર બેઠાડા મોતીડા વધાવતા હતા, કુસુમ એટલે ફૂલની વર્ષા થઈ, સાથ મગ્ન હતા ને મંગલ ગીતો ગાતા હતા. એ સમયે આજે સ્વરૂપ બિરાજમાન છે ને એની અંદર સુંદર સાથને અદ્ભુત ખેલ દેખાણો, અદ્ભુત સ્વરૂપ દેખાણા. બધા સ્વરૂપ આ વ્યક્તિની અંદર દેખાણા.
તો શું આવે ખબર? બેઠે સિંહાસન શ્રી દેવચંદ્ર. સૌથી પહેલા લોકોને શું દેખાણ એની અંદર? બેઠે સિંહાસન શ્રી દેવચંદ્ર, પાયા મન સબો અતિ આનંદ, ક્ષીણ જાને શ્રી ચિદાનંદ મકરંદ, ક્ષીણ में દેખે શ્રી વૃંદાવન ચંદ. તો કોઈ સ્વરૂપ બાકી રહ્યા? દેવચંદ્રજી દેખાણા એટલે બધાને હરખ થઈ ગયો. દેવચંદ્રજી જામનગરમાં નથી, ક્યાં છે? પછી વ્રજનું સ્વરૂપ દેખાણું, રાસનું સ્વરૂપ દેખાણું, ચિદાનંદ, બધા સ્વરૂપ અહીંયા દેખાણા. ક્ષીણ में રાસ સ્વરૂપ સુખદાયી, ક્ષીણ में શ્રી ઇન્દ્રાવતી બાઈ, ક્ષીણ में મૂલ મિલાવા સ્વરૂપ દેખે, ક્ષીણ में સ્વરૂપ હુકમ કે પેખે. રણ પ્રદેશમાંથી માંડીને અત્યાર સુધી જેટલા સ્વરૂપે દર્શન આપ્યા હતા હુકમના, એ બધા સ્વરૂપ મહેરાજની અંદર દેખાય. રાસનું સ્વરૂપ દેખાય, ઇન્દ્રાવતીનું દેખાય, મૂલ મિલાવાનું દેખાય. આ એ વ્યક્તિ છે કે જેની અંદર બધું જ દેખાઈ ગયું. તો આટલી કૃપા થઈ, સાથજી આનંદ વિભોર થઈ ગયા, તો પછી કલશ ગ્રંથ પૂરો ન થાય. એટલે જાગણી ઝંડામાં ચોપાય છે કે 17 મહિના ઈત રહે કિન્હે વિવિધ વિલાસ, બહુ સુખ દિન હે સાથકો પૂરી સબકી આસ. આપણે હજી 17 મહિના પૂરા કરવાનું બાકી છે, થોડુંક હશે, હમણાં નીકળી જાય, સુરતથી નીકળી જાય ને. આ તો બધા જાહેરી પ્રસંગો છે, આપણે બાતું સમજશું પછી નિરાયતે. પણ આમાં કીધું કે દોય ચોપાઈ કલશ કી, ભયો હતો પ્રારંભ, ગ્રંથ યહાં પૂરન ભયો, પ્રગટ ધર્મ કો થંભ. કે 2 ચોપાઈ કલશની ક્યાં શરૂઆત થઈ હતી? ગઈકાલે આપણે હતા ત્યાં હફસામાં હતી ને, તો ઈ ગ્રંથ કલશ અહીંયા પૂરો થઈ ગયા અને ધર્મનો થંભ પ્રગટ થયો. એટલે જાગણી ઝંડો એ પ્રગટ અહીંયા થઈ ગયો. અહીંયા 5મો દિવસ બરાબર તપે છે. કઈ રીતે તપે કહું? વિક્રમ સંવત 1722 મહેંદીની લીલા શરૂ થઈ હતી. બ્રહ્મપોર હતો, સૂર્ય ધીમે 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 ઉગતો હતો. ખબર ને, દિવસ ઉગે ત્યારે એમાં ફેરફાર ન હોય. સવારે 6 વાગે ઉગે, ધીમે ધીમે માથે ચડે, તો 10 વાગ્યાનો સૂર્ય અલગ હોય, 12 વાગ્યાનો અલગ હોય, સાંજે ઢળે અલગ હોય. તો 5મા દિવસની શરૂઆત તો દીવ બંદરથી થઈ ગઈ હતી. પણ બરાબર બપોરના 12ના ટકોરે સૂર્યજી તપે ને, એ તપવાનું ક્યાં થયું? હા, સૂર્ય જો સૂર્યની પુત્રી તાપી અને આ સૂર્યવંશી 2 ભેગા થઈ ગયા, તો તપે કે નહીં? તો વાણી પ્રવાહિત થવાની છે કે નહીં? વાણી આવી જ ગઈ, હવે દુનિયામાં પ્રવાહિત થશે, બીજું કાંઈ છે? પણ આ મહેંદીની લીલા મેં તો મારું મંથન કરીને ગોઠવું કે યાદ કેમ રાખવું મહેંદીને? આ 5મો દિવસને આ મહેંદીને યાદ કેમ રાખવો? તો હું તો એમ કહું, આપણે બધા તમે કરો મહેંદી, અમે જ નથી કરતા. આપણે કરી મહેંદી વાળમાં કરી, ક્યાં કરી? આપણે કરવા તો માંડ્યા ને, હાથમાં નહીં તો બેનો તો કરે જ. હવે મહેંદી કરે ત્યારે કલર કેવો હોય? કરો ત્યારે કેવો હોય? લીલો. ધોઈ નાખો ત્યારે તો એને પેલા હુકાવાનું દેવી પડે. તો વિક્રમ સંવત 1722 મહેંદી એટલે અક્ષરની બુદ્ધિ. કોણ છે? મહેંદી એટલે અક્ષરની બુદ્ધિ. અક્ષરની બુદ્ધિ 2 સૂર ફૂંકવાની છે. બધા કહે છે ને અસરાફીલ 2 સૂર ફૂંકશે, તો 1 સૂર તો દેવચંદ્રજીના રૂપમાં ફૂંકી દીધો. 1 સૂરે ઉડાઈ કે દિયે, દૂસરે તેરહી મેં કાયમ કીવે. અસરાફીલ ઈ દેવચંદ્રજીની અંદર પણ છે અને મહેરાજની અંદર પણ છે. એ અક્ષરની બુદ્ધિ છે. 1 સૂર ફૂંક્યો એટલે શું કર્યું? અજ્ઞાનતા દૂર કરી આ જગતમાંથી. તો દેવચંદ્રજી જયારે તારતમ લઈને આવ્યા હતા ને, ત્યારે બધાને એક પરમાત્મા છે ને એવું સાબિત કર્યું. તો બોલો, અજ્ઞાનતા દૂર થઈ ગઈ. અને દૂસરે તેરહી મેં કાયમ કીએ, બીજા સૂરમાં શું કરશે કે એક પરમાત્માનું જે ઘર છે ને ત્યાં બધાને પોગાડશે. આ 2 કામ અલગ અલગ છે. દેવચંદ્રજી શું કર્યું? એક પરમાત્મા છે, એ કોણ છે એનું એડ્રેસ બતાવ્યું, એની લીલાનું વર્ણન કર્યું. અને બીજાએ શું કર્યું કે એ જે એડ્રેસ છે જ્યાં લીલા થાય છે ને એને પોગાડવાના જ બધા ત્યાં. થઈ ગયો? તો મહેંદીના 2 કલર નો થાય, એક લીલો ને એક. તો 1722 લીલો હતો કલર. ધીમે 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 સૂર્ય માથે ચડ્યો, મંગલપુરી પોઈગા ને, સુરત પોઈગા ને, તો સૂર્ય ભર બપોરે તપે. મહેંદી ધોઈ નાખો, મહેંદી ધોઈ નાખો, તડકા મૂકો ને ધોઈ નાખો. લાલ કલર ધારણ કર્યો કે નહીં? તો મહેંદીનો લીલો કલર એટલે અસરાફીલનો પેલો સૂર તારતમ. શું થાય? તારતમ. અને ઈ જ મહેંદીનો બીજો કલર લાલ એટલે અસરાફીલનો બીજો સૂર તારતમનો તારતમ. આ સમજવું પડે. આ મંગલપુરીની લીલા, સુરતની લીલા છે. પણ આ બધું થયું ક્યારે? આ થંભ ક્યારે પ્રગટ થયો? તો આ ઘટના કોની હારે બની? તો આ ચોપાયું ભૂલતા નહીં. જે 2 મેં કીધી ને એ મંગલપુરીની, બાહે ગ્રહી બેઠી કરી આવેશ દીધો, તે દિનથી પસરાઈ દયા પલપલ ચડતે, ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ.
વાલાજીએ સાક્ષાત હાથ પકડીને ઇન્દ્રાવતીને સુરતમાં ગાદીએ બેસાડ્યા. આ ભોમ ભરમ ભાજી કરી, આ ધરતીના જે ભ્રમ હતા ને એ તોડ્યા અને દેખાડ્યા ઘર શ્રી ધામ. એમને નથી થયું. અને ઇન્દ્રાવતી તો કલશ ગુજરાતીમાં એવું કે ઘર દેખાડી જગવી આપ આવી આ વાર. આ વાર બહુ આવે આપણે વાણીમાં, આ વાર એટલે આ વાર પછી બીજી વાર આવવાનું નથી, આ છેલ્લી વાર છે એમ. અમુક બહેનોનું મેં કીર્તન સાંભળ્યું છે ક્યાંક, હું તો આમ ગયો તો ને કપડવંત બાજુ, સૂતી સખીઓ જાગો રે એવું બોલે, ખબર છે કોઈને? આ લીટી સાંભળી હતી, સૂતી સખીઓ જાગો રે છેલ્લામ છેલ્લો ફેરો આવ્યો, છેલ્લામ છેલ્લો ફેરો આવ્યો, જોરથી બોલે. અને હું તાન ચડે અને હું એ બેનો ગાય. બે બેનો પાછા નાચતા હોય, બાકી ગાય. પણ નિરાતે સમજો ખરા, દાંત શું આવે. સૂતી સખીઓ જાગો રે છેલ્લામાં છેલ્લો ફેરો આવ્યો. તો છેલ્લો ફેરો ને કે હજી વાટ જોવાની છે? અરે જયરામભાઈ કંસારાને ખખડાવ્યા ને કે આને મરવાનું છે, આ ધંધો લઈને બેઠા છો, આખી જિંદગી આમાં જ કાઢવાની છે. આ કીર્તનમાં ઈ જ કે આ છેલ્લામાં છેલ્લો ફેરો છે, આના પછી આવશે આવશે. એટલે કે છે ઘર દેખાડી જગવી આપ આવી આ વાર, કર ગ્રહીને કંઠ લગાડી ત્યારે હું ઉઠી નિર્ધાર. મારામાં ક્યાં એવી તાકાત છે? તમે ઘર દેખાડ્યું અને આ વાર આવ્યા અને તમે મારો હાથે પકડો અને બાથમાં ભીડી લીધી ને ત્યારે હું જાગી. નકર મારામાં એવી કોઈ તાકાત છે નહીં. આ ઘટના કોની હારે બની? અહીંયા ઇન્દ્રાવતી હારે બને છે. એટલે આની અંદર પાંચેય શક્તિ છે. જોજો, શ્રી ધનીજી કો જોશ આતમ દુલ્હીન નૂર હુકમ બુધ મૂલ વતન. એ પાંચો મિલ ભય મહામત વેદ કતેબો પહોંચી સરત. ધણીજીનો જોશ, શ્યામાજીની આત્મા, નૂર એટલે અક્ષરની બુદ્ધિ, હુકમ એટલે રાજજી મહારાજનો ધણીનો હુકમ, અને બુધ મૂળ વતન એટલે જાગ્રત બુદ્ધિ. મૂળ વતનની બુદ્ધિને કહેવાય જાગ્રત બુદ્ધિ, અને એ છે તારતમ. આ પાંચ વસ્તુ જેની અંદર અત્યારે ભેગી થઈ ગઈ છે ને, જુદી જુદી કામ નહીં કરે, ભેગી થઈ ગઈ. આ પાંચેય ઇન્દ્રાવતીની અંદર એક સાથે ભેગી થઈને ભેગી મળીને કામ કરે છે. જોજો, અમારે છે ને વિજ્ઞાનમાં આવતું તત્વ, મિશ્રણ અને સંયોજન. આમાં એક બે સાહેબ છે ને ખબર હોય, ભણાવ્યા હોય ને. એટલે તત્વ એકલા એકલા હોય, તત્વ એકલા એકલા હોય. પછી મિશ્રણ થાય ને, મિશ્રણ એનું શું કહેવાય ખબર? ઘરમાં છે ને સંયુક્ત કુટુંબમાં ભેગા તો રહેતા હોય પણ બધાના વિચાર નોખા નોખા. આ તો શરમના મારે જુદાઈ ન થતા હોય. ગામમાં એમ કે એમ ભેગા, પણ છોકરો એમ કે બાપા તમારે મને કઈ કહેવાનું નહીં, મારે જે કરવું એ કરીશ. તો બાપા એમ કે તાર જે કરવું એ કર. તો બાયું એમ કે અમને કઈ કહેવાનું નહીં. આને મિશ્રણ કહેવાય. શું કહેવાય? કે ભેગા છે પણ એકબીજાને લેટ ગો કરતા આવડતું નથી. અને પછી આવે સંયોજન. શું આવે? તો સંયોજન એટલે શું? એક તત્વ બીજું તત્વ, બધા તત્વો ભેળા થઈને પોતપોતાના ગુણધર્મો ભૂલી જવાના, પોતપોતાનો સ્વભાવ ભૂલી જવાનો અને સહિયારા પ્રયત્નો કરવાના. પોતપોતાના ગુણધર્મો ભૂલી જાય ને કંઈક નવા જ ગુણધર્મો વાળું નવું જ બને, એને સંયોજન કહેવાય. તો એનું ઉદાહરણ શું આપે ખબર? કે પાણી હોય ને, પાણી એ કઈ રીતે બન્યું? તો ભણ્યા હોય ને ખબર છે. પાણીમાં બે તત્વો હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન છે ને વિસ્ફોટક વાયુ છે, જેવો તેવો નથી. એટલે જે બળતણ તરીકે હજી આવ્યો નથી. સીએનજી બધું તો આવ્યું. હાઇડ્રોજન મફત મળે, પાણીમાંથી ઉભો ઉત્પન્ન થાય. પણ એનો બાટલો રાખો ને ફોર વ્હીલમાં, તડકો પડે ને તો ફાટી જાય. હાઇડ્રોજન વિસ્ફોટક વાયુ છે, જે આગ ફેલાવે. તો ઓક્સિજન શું કરે? આપણે બધા આમ અગ્નિ પ્રગટાવી તો ફૂંક મારી, ખબર? ફૂંક મારો શું છે? ઓક્સિજન. બરાબર ન જઈગું હોય તો ફૂંક મારી એટલે શું થાય? હવા આપી ને, એટલે આગમાં ફેલાવો થયો કે નહીં? તો આ બે તત્વ કેવા છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. એક અગ્નિ ઉત્પન્ન કરે છે તો એક આગને ફેલાવવામાં વધારો કરે છે. પણ આ બેયને ભેગા કરો ને તો પાણી બન્યું, એ આગને ઠારે. આ કેવું? બે જુદા જુદા નોખા નોખા હતા ત્યારે ગામમાં હોળી કરતા, એવું જ થયું ને. પણ બેન ભેગા કર્યા તો પાણી બન્યું, જે અગ્નિને ઠારે. એટલે બે શું કીધું? જો આપણે બેન ભેગું રહેવું હોય ને તો હું મારા ગુરુધર્મ ભૂલી જાઉં, તું તારા ભૂલી જાય, ને આપણે કંઈક સારું કાર્ય કરી. તો અહીંયા ઇન્દ્રાવતીની અંદર પાંચેય શક્તિ જે ભેગી થઈને હવે સહિયારી ભેગી થઈને કામ કરશે. હવે નોખી નોખી કામ કરશે નહીં. તો અહીંયા પ્રાણનાથ બની ગયા. તો આ ઇન્દ્રાવતીની આતમ 54માં વર્ષે જાગી. કેટલા?
જ્યારે એને વિશ્વાસ આવ્યો કે હું ઇન્દ્રાવતી છું, હવે સાચું કેમ, કારણ કે હવે મારી દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? દેવચંદ્રજી જોતા ને મારું પહોંચી ગયું. તો 54 વર્ષની ઉંમરે આણે સુરજીભાઈની જેમ કર્યું હતું કે મારે 12,000 બહાર નથી નીકળવું, એવું કર્યું હોત તો કઈ થાત? એને તો જાગણી કાર્ય હાથમાં લીધું. જાગણી કાર્ય હાથમાં લ્યો એટલે તમારું સ્થાન 12,000 છે અને છે. થાય કે નહીં? તો અહીંથી હવે લીલા આગળ વધવાની છે. આગળના પ્રકરણોમાં ઇન્દ્રાવતી નામ હતું. સુરત પહેલાની જે વાણી છે એમાં દરેક ગ્રંથમાં દરેક પ્રકરણની છેલ્લે ઇન્દ્રાવતીની છાપ હતી. હવે આગળ જે વાણી અવતરિત થશે એમાં દરેક ગ્રંથમાં દરેક પ્રકરણના એન્ડમાં મહામતી છે. તો ઇન્દ્રાવતી અને મહામતીમાં કાંઈ ફરક નથી. વેદ અને કતેબોમાં, કુરાનમાં જે પણ શરતો લખી હતી એ આ વ્યક્તિ છે. 5 શક્તિ જેની અંદર છે ને એને જ મહામતી કહેવાય. તો આ બધું જાહેર છે. હવે બાતુન અર્થમાં શું થાય છે કે આ કયો કલકી, કઈ નિષ્કલંક, અહીંયા કોના લગ્ન થયા? દેખાય છે ને કોના લગ્ન થયા એવું કઈ થયું હતું? પણ બાતુન અર્થમાં થાય એ આપણે જાણવું પડે. તો એ જે પ્રસંગ છે એ આપણે ચા પીવું ને પછી જ મગજ ઉઘડશે, એમનેમ થાહે નહીં. એટલે નાનકડો બ્રેક લઈ અને 4:30 આપણે આ જે સત્ર છે એ આગળ ધપાવીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.